ચાલો ગાઈસ, તો સૌથી પહેલા તો હરેક મિત્રોને જય હિન્દ। આપણે આ વિડીયોની અંદર છે ને સ્ટોક માર્કેટની અંદર જે માણસે હકીકતમાં પૈસા બનાવ્યા છે અને જેને સ્ટોક માર્કેટની અંદર ઘણી ખરી ખબર છે કે ભાઈ સ્ટોક માર્કેટનું મૂળિયું આ છે, સ્ટોક માર્કેટની અંદર લોકો કઈ રીતની ભૂલ કરે છે અને લોકોને કઈ ભૂલથી બચવું જોઈએ અથવા તો એને ધ્યાન રાખવું જોઈએ ને એના વિશેની વાત કરવાની છે। રાકેશ ઝુનઝુનવાલા એણે આપણને જે એટલા વર્ષનો એની પાસે અનુભવ છે એમાંથી એ લોકો જે શીખ્યા હોય ને આ મોટા ઇન્વેસ્ટરો એમાંથી રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની એડવાઇસ આપેલી છે કે તમારે ખરેખર એટલી વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે। જો તમે આ વસ્તુઓ અવોઇડ કરો ને તો તમે ઓલમોસ્ટ બરબાદ થશો 101%। તો આવી છે ને આપણે 10 એડવાઇસ જોવાની છે કે ભાઈ રાકેશ ઝુનઝુનવાલાએ એના જીવનમાંથી જે કાંઈ સ્ટોક માર્કેટમાંથી શીખ્યા હોય, ઘણી બધી પ્રકારના અનુભવ થયા છે, એને પણ ન જાણે ઘણા બધા પૈસાઓ ડૂબાડ્યા છે, તો એણે પણ પોતાના જીવનની અંદર શેર બજારની અંદર ઘણી બધી ભૂલો કરી છે અને એણે પોતાની ભૂલો સ્વીકારી, સુધારી અને પછી આગળ વધેલા છે। તો આ એણે 10 ભૂલો સૌથી વધારે કીધેલી છે। બાકી હકીકતમાં તો એણે ઘણા બધા ઇન્ટરવ્યૂની અંદર ઘણું બધું કીધેલું છે અને પછી જો સારો રિવ્યૂ આવશે વિડીયોનો તો આપણે બીજી પણ એની ઘણી ખરી એડવાઇસો છે ને એને પણ કવર કરશું કે ભાઈ આ વસ્તુ શું કામ કહેવામાં આવી છે। તો મહેરબાની કરીને જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ। તો સૌથી પહેલી એની એડવાઇસ શું છે કે ભાઈ લાંબા ગાળા માટેનું વિચારો, ટૂંકા ગાળાનું ન વિચારો। આ સૌથી મોટી એડવાઇસ છે। લોકો શું કરે કે ભાઈ 2 મહિનામાં, 6 મહિનામાં અથવા તો 2 વર્ષની અંદર મને પૈસા મળે, 2 વર્ષમાં હું પૈસા કમાઈ લઉં, તો આ જગ્યાએથી વિચારવાનું ના પાડે છે। અને ધંધાની અંદર પણ ઘણીવાર લોકો શું કરે કે ભાઈ અત્યારે આ ધંધો સારામાં સારો ચાલે છે પરંતુ ભવિષ્યનું ન વિચારે કે ભાઈ ભવિષ્યની અંદર આ ધંધો કેટલું રિટર્ન આપી શકે, એનું પણ તમારે વિચારવાનું છે કે ભાઈ ભવિષ્યમાં આ ધંધો કેટલો સિક્યોર, સેફ અને સરકાર તરફથી આને પ્રોત્સાહન મળી શકે એમ છે। ત્યારબાદ બીજા નંબરની એડવાઇસ છે કે ભાઈ તમે બિઝનેસની અંદર રોકાણ કરો, ભાવમાં રોકાણ ન કરો। જે લોકો સ્ટોક માર્કેટની અંદર નવા છે અથવા તો જે લોકો જૂના છે ને ખબર નથી પડી જેને શું કરવાનું, તો એ લોકો ઘણીવાર સસ્તા શેર ગોતતા હોય કે ભાઈ મને કોઈ પણ નાનામાં નાનો શેર મળે અને ઉપર જતા એના ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય, તો આ વસ્તુ ઘણું ખરું અશક્ય જ છે। મતલબ કે આસાન નથી આ વસ્તુ કરવી। કોઈ પણ કંપનીનો શેર ભલે થોડોક મોંઘો આવે છતાં પણ તમે સારા ધંધાની અંદર રોકાણ કરો। સસ્તો શેર ખરાબ ધંધાનો ગોતીને કોઈ ફાયદો નથી। તમે 10-20 રૂપિયાવાળો, 50 રૂપિયાવાળો, 500વાળો પણ શેર લેશો ને તો પણ કોઈ ફાયદો નહીં થાય। તમે ધંધો 1 નંબરનો ગોતો કે ભાઈ બિઝનેસ કયો ભવિષ્યમાં સારો ચાલે એમ છે અને વર્તમાનમાં કયો સારામાં સારો ચાલે છે ને આ વસ્તુ આઈડેન્ટિફાય કરતા શીખો। આ વસ્તુ કહેવા માગે છે કે ભાઈ તમે બિઝનેસ ઉપર પૈસા રોકો। લોકો શું કરે શેરના ભાવમાં, મને ગમે એટલો સસ્તો શેર હોય ને હોય તો એ ઝટ દઈને આગળ વધશે, 50 રૂપિયાનો શેર જલ્દી 100 રૂપિયાનો થશે પરંતુ 5000 વાળો 10,000નો નહીં થાય। ભાઈ MRFનો શેર આજથી 3 વર્ષ 4 વર્ષ પહેલાં જ તે 1 લાખની અંદર હતો, અત્યારે જોઈ લો ક્યાં છે। ત્યારબાદ ત્રીજા નંબરની એડવાઇસ છે ભારતની ગ્રોથ સ્ટોરી હોય ને એની ઉપર ભરોસો રાખવો। સૌથી પહેલાં તો તમે એ વસ્તુ જાણો કે ભાઈ ભારત કઈ બાજુ વિકાસ કરે છે, ભારતનું ભવિષ્ય કઈ બાજુ જાય છે। આ વસ્તુ ગોતો, કયા સેક્ટર ભવિષ્યમાં ઉપડવાના છે અને એ સેક્ટરની સારી કંપનીઓ ગોતો અને એની અંદર રોકાણ કરો। કંપનીનું નામ નથી લેતો, ખાલી એવા સેક્ટરની અંદર એની સારી કંપનીઓ ગોતો અને એની અંદર રોકાણ કરો અને ભારતની ગ્રોથ સ્ટોરી ઉપર ભરોસો રાખો। લોકો ભરોસો ન કરી શકે। ઘણા બધા લોકો સારામાં સારી કંપનીનો શેર ગોતી લે, ઘણો સમય રાખે પણ પરંતુ જ્યારે શેર નીચે પડે ને ત્યારે સહન ન કરી શકે, તો આને કહેવાય અભાવ। ભારતની ગ્રોથ સ્ટોરી અથવા તો કંપનીની સ્ટોરી ઉપર પ્રોપરલી વિશ્વાસ નથી ને આ વસ્તુનો અભાવ એ માણસને શેર વેચાવી દેશે। ત્યારબાદ ચોથા નંબરની ક્વોલિટીવાળી કંપની, કદાચ એનો શેર મોંઘો પણ હોય ને તો પણ ઘણીવાર છે ને લેવો પડે ને તો લ્યો। બાકી તો જે કંપનીની ક્વોલિટી નથી, મતલબ કે તમને ખબર જ નથી કંપની કામ શું કરે છે, એવી કંપનીનો શેર કદાચ તમને બહુ સસ્તો મળે ને એના ભાવથી પણ તો પણ લેવાય નહીં। કેમ કે તમને એમ લાગે શાયદ હું પૈસા બનાવી લઈશ અને અમે પણ એમ કહેવી છે કે ભાઈ શાયદ તમે પૈસા બનાવી પણ લો અને સારામાં સારા બને, પરંતુ જે તમારી મનની અંદર આદત પડશે ને એ તમારું સૌથી મોટું નુકસાન કરાવીને જશે। કેમ કે માણસ છે ને એક પ્રકારે આદતનો નશો કરે, કોઈ પણ વસ્તુની આદત પડે ને પછી એ આદતને લગાતાર ચાટ્યા કરે કે ભાઈ એકવાર થયું છે ને તો બીજી વાર પણ થશે, હવે મારે ખાલી પ્રયાસ કરવાનો છે। પરંતુ આ વસ્તુ છે ને એકવાર શાયદ સાચી પડે, બીજી વાર પણ પડે, પરંતુ દર વખતે નહીં પડે અને દર વખતે નહીં પડે ને ત્યારે તમારો લોસ પણ એ રીતનો જ થશે। કેમ કે તમે 2-5 વાર કમાણા છો, તમારો વિશ્વાસ આવી ગયો, પૈસા તમે એ રીતના લગાડશો અને અલ્ટિમેટલી ખોશો પણ એ રીતે જ તે પૈસા જેટલા લગાડ્યા છે એ પ્રમાણમાં। સારી કંપનીનો થોડોક મોંઘો શેર હોય ને તો લેવાય,
પરંતુ ખરાબ કંપનીનો સસ્તો શેર હોય ને તો પણ ન લેવાય. આ જે હું અત્યારે તમને જે કાંઈ એડવાઇસ કહું છું રાકેશ ઝુનઝુનવાલાની, એ 10 એડવાઇસ લખી લેજો, ખૂબ જ મહત્વની છે. ત્યારબાદ 5મા નંબર ઉપર લોસથી ડરો નહીં. લોકો છે ને લોસથી ડરે કે ભાઈ મારા પૈસા ડૂબી જશે. તો જો ભાઈ પૈસા ડૂબવાનો ડર લાગતો હોય ને તો શેર બજાર શાયદ તમારા માટે છે જ નહીં. સ્ટોક માર્કેટ તમારા માટે નથી, બિલકુલ નથી. પૈસા ડૂબવા એકદમ નોર્મલ વસ્તુ છે શેર બજારની અંદર, અને પૈસા બનવા પણ એકદમ નોર્મલ વસ્તુ છે. પરંતુ આની સિસ્ટમ, આનું જે સેટિંગ છે, આ બેસાડવું ખૂબ જ મહત્વનું છે. મગજની અંદર આનું સેટિંગ હોવું જોઈએ કે ભાઈ શેર માર્કેટની અંદર પ્રોફિટ અને લોસ બંને વસ્તુ થઈ શકે. જે માણસ પ્રોફિટ અને લોસ એકવાર સમજી જાય ને કે ભાઈ આ વસ્તુ કોમન છે, એ માણસને શેર બજારમાંથી બહાર કાઢવો ખૂબ જ અઘરો છે અથવા તો મુશ્કેલ છે. કેમ કે એ માણસ છે ને હંમેશા પોતાની જે કાંઈ કેપેસિટી છે ને એ અનુસાર જ રોકાણ કરશે. અગર લાખ રૂપિયા છે ને તો પણ 50,000 અથવા તો 30,000 રૂપિયા જ રોકશે. કે ભાઈ પ્રોફિટ અને લોસ આ બંને નામની વસ્તુ પણ શેર બજારની અંદર આવે, અને આ બંને વસ્તુ લોકો સાથે થાય છે. મારી સાથે પણ થઈ શકે. આ વસ્તુ ન જાણતો હોય ને એ માણસ 101% બહાર નીકળશે. કેમ કે પહેલો નિયમ જ એને નથી ખબર કે ભાઈ ગમે ત્યારે પ્રોફિટ અને ગમે ત્યારે લોસ, આ બંને વસ્તુ થઈ શકે. આ બંને વસ્તુ માટે હંમેશા તૈયાર રહ્યો. ગમે એવી સારામાં સારી કંપની હોય ને તો પણ તમારે લોસ થઈ શકે. ગમે ત્યારે ગમે એવો ન્યૂઝ આવે, ગમે ત્યારે કંપનીનો ફ્રોડ બારો આવે તો કંપનીનો શેર તો ડૂબવાનો જ છે વહેલા મોડો. યસ બેંકનો શેર જોઈ લો તમે, લાર્જ કેપ કંપની હતી, ફ્રોડ બારો આવ્યો, 14 રૂપિયા નાખી દીધું. શેર માર્કેટ ક્રૂર છે, બેરહેમ. 450ની વસ્તુ 14.5 રૂપિયા મોકલી દે. એક પણ તમે નિયમ તોડ્યો, મતલબ કે કંપનીનો ધંધો સારો નથી અથવા તો કોઈ પણ પ્રકારનો ફ્રોડ કર્યો, તો શેર માર્કેટ કેટલું પૈસો તમારો ડૂબાડે ને એની કોઈ હદ અને કોઈ સીમા નથી. એટલા માટે જ કહેવાય છે કે ભાઈ તમે તમારી કેપેસિટી જાણો અને પછી પૈસા રોકો. આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે તમારા માટે, મારા માટે, અથવા તો દરેક માણસ માટે. જે લોકો રોકાણ કરતા હોય ને કોઈ પણ જગ્યાએ, એના માટે, ભલે જમીનમાં કરતા હોય તો પણ ભલે, તમે તમારી કેપેસિટી જાણો અને પછી રોકાણ કરો. ગમે એવું તમારી આઉટ ઓફ કંટ્રોલ ન જાઓ. ત્યારબાદ 6થા નંબરની એડવાઇસ છે ફોકસ પોર્ટફોલિયો બનાવો. લોકો ફોકસ ન કરે, ઘણી બધી કંપનીના શેર લઈ લે. આ કંપનીનો શેર હોય, આ કંપનીનો શેર છે, ઓલી કંપનીનો શેર છે. તો શેર માર્કેટની અંદર તમે ગમે ત્યારે પોર્ટફોલિયો બનાવો ને ત્યારે ફૂલ ફોકસ પોર્ટફોલિયો બનાવો કે ભાઈ કયા સેક્ટરમાં મારે કેટલા પૈસા લગાડવાના છે. 7મા નંબરની એડવાઇસ છે કે ભાઈ ટાઈમિંગ ન કરો માર્કેટને. માર્કેટને ટાઈમ આપો, ટાઈમિંગ નથી કરવાનું કે ભાઈ માર્કેટ આજે પડ્યું છે કાલે ઊભું થશે. આ બધું તમારે નથી કરવાનું. તમારે ખાલી માર્કેટની અંદર સારી કંપની ગોતવાની છે અને સારા વેલ્યુએશન ઉપર એ કંપનીના શેર ખરીદવાના છે. પછી તમારે લાંબો સમય બેસવાનું છે, 2-5 વર્ષ, 10 વર્ષ જેટલું બેસાય ને એટલું. અને જ્યારે તમારો પ્રોફિટ થાય ત્યારે બહાર નીકળી જવાનું છે. બેફિકર, તમારે જાણકારી ભલે રાખવી હોય તો રાખો, તમે અનુમાન પણ લગાડી શકો છો, પરંતુ તમારે આ વસ્તુને સિરિયસ લઈને કામ નથી કરવાનું. તમારે કંપનીના શેર ખાલી સારા ગોતવાના છે અને એની અંદર રોકાણ કરવાનું છે. બસ આ જ તમારું ફોકસ હોવું જોઈએ. બાકી જો તમે એવું વિચારતા હોય કે ભાઈ કંપનીનો શેર જ્યારે હાવ એટલે હાવ પડી જાય ત્યારે હું લગાડીશ, તો કોઈ પણ કંપનીનો શેર હોય તો પણ ભલે, કોઈ પણ ઇન્ડેક્સ હોય તો પણ ભલે, અને માર્કેટનું હોય ને ઓલ ટાઈમ બોટમ, આ વસ્તુ કોઈ દિવસ કોઈને ખબર પડી નથી અને પડશે પણ નહીં કે ભાઈ સસ્તા ભાવે શેર લઈ લઉં અને મોંઘા ભાવે શેર વેચું. આ વસ્તુમાંથી દૂર રહ્યો. બાકી તમે માર્કેટને ટાઈમિંગ ન કરી શકો કે ભાઈ જ્યારે સ્ટોક માર્કેટ હાવ એટલે હાવ નીચે પડી જાય ને ત્યારે હું આવીશ, અને હાવ એટલે હાવ ઉપર વહી જાય ત્યારે હું બહાર નીકળીશ, મતલબ કે પ્રોફિટ બુક કરીશ. તો આ વસ્તુ કોઈથી થઈ નથી. હા, તુક્કો લાગી શકે બેફિકર, પરંતુ કોઈ પણ માણસ આ વસ્તુની ગેરંટી ન દઈ શકે કે ભાઈ આ બોટમ છે અને આ ટોપ છે. આ વસ્તુ કોઈ ન કહી શકે. ત્યારબાદ 8મા નંબરની એડવાઇસ છે મેનેજમેન્ટ સારું ગોતો. અને મેનેજમેન્ટ જો એકવાર સારું મળી જાય ને તો એની ઉપર ભરોસો રાખો. કેમ કે ઘણીવાર લોકો સારા મેનેજમેન્ટની સારી કંપની ગોતી તો લે, પરંતુ જ્યારે એનો શેર થોડો ઘણો પડે ને તો બહાર નીકળી જાય. તો આ વસ્તુ પણ ખોટી છે. તમે તમારું એજ્યુકેશન ઉપર ભરોસો રાખો. તમે તમારું જે કાંઈ શીખા છો ને એની ઉપર પણ ભરોસો રાખો કે ભાઈ 2-4 દિવસ કોઈ પણ કંપનીનો શેર નીચે પડી શકે, 2-4 મહિના માટે પણ નીચે રહી શકે, પરંતુ એક સમયે જો કંપનીનો ધંધો સારો હશે ને તો ઉપર આવવું જ પડશે. કોઈ પણ માણસ એને નીચે નહીં રાખી શકે. કંપનીનું ભવિષ્ય સારું હશે ને તો શેરને ઉપર આવવું પડશે. શેર ગમે એ કરે, 2 વર્ષે આવે તો પણ ભલે અને 5 વર્ષે આવે ને તો પણ ભલે, શેરને ઉપર આવવું પડશે. ત્યારબાદ 9મા નંબરની એડવાઇસ છે શોર્ટ ટર્મનો જે કાંઈ અવાજ હોય ને એનાથી દૂર રહ્યો. ઘણા બધા લોકો તમને સ્ટોક માર્કેટની અંદર એવા મળશે કે હંમેશા સ્ટોક માર્કેટની અંદર શોર્ટ ટર્મની વાત કરશે. આવા લોકોથી દૂર રહ્યો, અથવા તો આવા અવાજથી, આવી વાતોથી દૂર રહ્યો. તમે 6 મહિનામાં આમ થઈ જવાનું છે,
2-4 વર્ષમાં આમ થઈ જવાનું છે, આ બધી વાતોથી દૂર રહ્યો. જે થવાનું છે એ થઈ જવા દો. તમે ખાલી તમારું જે કાંઈ કામ છે એની ઉપર ફોકસ રાખો. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરેલું રાખો, આ વસ્તુ મહત્વની છે. બાકી જો તમે એવું વિચારતા હોય કે 2 દિવસ લઈ લઉં, 2 દિવસ વેચી લઉં, 2 દિવસ લઈ લઉં, પાછું 2 દિવસ વેચું, તો આની અંદર પૈસા નહીં બને. 6 મહિના માટે પણ પૈસા રોકશો તો શાયદ પૈસા થોડા ઘણા બની જાય, પરંતુ જે આદત પડશે ને એ તમારા પૈસા ખોવડાવીને રહેશે. કેમ કે તમારે પૈસા ક્યાં સૌથી વધારે પૈસા બનવાનો ચાન્સ છે ને તેની ઉપર પૈસા લગાડવાના છે, નહીં કે પૈસા ઝટ દઈને વધારે બને એમ હોય એની ઉપર નથી લગાડવાનું. જ્યારે તમે પૈસા એ કંપનીની અંદર શોર્ટ ટર્મમાં કમાવા જશો ને ત્યારે એ લોકો પ્રોફિટ બુક કરશે, મતલબ કે તમે લોસમાં આવશો અને એ લોકો પ્રોફિટ લઈને જશે. આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય કે ભાઈ કોઈ પણ કંપનીનો ધંધો, કોઈ પણ સેક્ટર ઉપડવાનું હોય ને ત્યારે આપણે શરૂઆતમાં લગાડવાના હોય, નહીં કે આખી દુનિયા દોડતી થાય ને ત્યારે સાથે સાથે દોડવાનું ન હોય. ત્યારબાદ 10મા નંબરની એડવાઇસ છે પેશન્સ. લોકો પાસે ઘણું બધું હોય, ઘણું બધું માહિતી, ઘણું બધું નોલેજ, ઘણું બધું સાહસ પણ હોય, પરંતુ પેશન્સ મતલબ કે ધીરજ ન હોય. કોઈ પણ કંપનીનો શેર લગાતાર એને એમ જ જોતું હોય કે ભાઈ મારી કંપનીનો શેર ડેઈલી ઉપર જ જાય, ભલે 2-5 રૂપિયા જાય પરંતુ લગાતાર ઉપર જાય. આ વસ્તુ શક્ય નથી. કોઈ પણ કંપનીનો શેર કોક દિવસ ઉપર જશે અને કોક દિવસ નીચો આવશે, કોક દિવસ સારામાં સારો નીચો આવશે. ત્યારે તમારે એવરેજ માટેનું પણ જો વિચારવું હોય ને તો વિચારી શકો. પરંતુ તમે જો એવું વિચારતા હોય કે ભાઈ મેં શેર લઈ લીધો ત્યારબાદ લગાતાર કંપનીનો શેર ઉપર જાય, તો એ વસ્તુ શક્ય નથી. શેર માર્કેટની અંદર 101% તમને બહાર નીકળવાનો રસ્તો મળશે. લગાતાર કાંઈ પણ વસ્તુ શેર માર્કેટની અંદર ઉપર જતી નથી. ગમે એ કંપનીનો શેર હોય, ગમે એટલું ફંડામેન્ટલ મજબૂત હોય, પ્રોફિટ બુકિંગ અને લોસ બુકિંગ આ બંને હંમેશા ચાલુ રહી છે. લગાતાર દરેક દિવસે કોક પ્રોફિટ બુક કરશે અને કોક લોસ બુક કરશે, અને લોસ અને પ્રોફિટ જ્યારે બુક થશે ત્યારે શેરની પ્રાઇસ ઉપર નીચે અપડાઉન થશે ને થશે. પેશન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ થાય, પરંતુ તમારે ધીરજ રાખીને બેસવાનું છે અને સારામાં સારી કંપનીમાં રોકાણ કરવાનું છે જે ફંડામેન્ટલી મજબૂત હોય ને એ. એવું નથી કહેતો કે ભાઈ સારામાં સારી મતલબ કે ગમે એમ કરીને તમે સારી જ ગોતો, ખાલી એની કંપનીનો ધંધો સારો હોવો જોઈએ. ઓકે, આવી કંપની ગોતો અને એની અંદર તમે પેશન્સ રાખીને બેસો ને તો પણ તમારા પૈસા બનશે. પરંતુ લોકોને શું જોતું છે કે ભાઈ ડેઈલી મને કોઈ પણ માણસ પૈસા કમાઈને આપે, ઇન્ટ્રાડે કરે, ટ્રેડિંગ કરે, કોઈ પણ પ્રકારની કોલ પુટ, ફ્યુચર ઓપ્શન, તો આ બધું અનપેશન્સ લોકોની અંદર આવે. કોઈ પણ પ્રકારની ટ્રેડિંગ આવે ને એ અનપેશન્સ લોકોની અંદર આવે, અને કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ આવે એ પેશન્સ મતલબ કે ધીરજ રાખતો હોય ને એ માણસની અંદર ઇન્વેસ્ટમેન્ટ હોય, અને જે માણસ પાસે ધીરજ ન હોય ને એ માણસ પાસે ટ્રેડિંગ હોય. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.